ભારતીય બજારો માટે આજે નબળા સંકેતો. એફઆઈએસની કેશમાં 5,000 કરોડથી વધુની વેચવાલી. નેટ શોર્ટ કોન્ટ્રાક્ટ 1 લાખને પાર. ગિફ્ટ નિફ્ટી અને એશિયામાં પણ દબાણ. ડાઉ ફ્યુચર્સ 200 પોઈન્ટ્સ નીચે તો શુક્રવારે અમેરિકાના બજારોમાં રહ્યો હતો ઘટાડો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓગસ્ટથી યુરોપિયન યુનિયન અને મેક્સિકો પર 30% ટેરિફની કરી જાહેરાત. યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટનું નિવેદન, પોતાના હિતના રક્ષણ માટે જરૂરી પગલાં લઈશું. ડિસ્ક્રિશનરી ખર્ચમાં નરમાશથી એવન્યુ સુપરમાર્ટ્સના Q1ના પરિણામો પર જોવા મળી અસર. આશરે 770 કરોડની સાથે ફ્લેટ રહ્યો નફો. માર્જિન્સ પર દબાણ. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથમાં પણ 2%નો ઘટાડો, જોકે આવકમાં 16%થી વધુનો વધારો. નિફ્ટીમાં આજે આવશે HCL ટેકના પરિણામ. 1% સુધી રહી શકે છે કંપનીની કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથ. ત્યાં જ વાયદામાં ટાટા ટેકના પરિણામ પર રહેશે ફોકસ. આજે VIP ઇન્ડસ્ટ્રીઝના શેરમાં વધી શકે છે એક્શન. પ્રમોટરે 32% હિસ્સો વેચવા માટે કર્યા કરાર. કંપનીમાં વધુ 26% સુધી હિસ્સેદારી વેચવા ઓપન ઓફર પણ લાવશે નવા રોકાણકારો. અને JSW પેઇન્ટ્સે એક્ઝોનોબલમાં 25%થી વધુની હિસ્સેદારી માટે લોન્ચ કરી ઓપન ઓફર. હાલના ભાવથી 6% ડિસ્કાઉન્ટ સાથે ₹3,418 પ્રતિ શેર છે ઓફર.